નોરતા ગ્રામીણ વિસ્તારમાં મકર સંક્રાંતિ પર્વને લઈ વિષ્ણુભાઈ પટેલની અબોલ જીવ સેવા દ્વારા 107 કિલો બુંદીના લાડુ અબોલ જીવો અને ગરીબ બાળકોને પીરસવામાં આવ્યા। ગ્રામીણ વિસ્તારમાં નોરતા તળપદ ગામની અંદર મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે એક અનોખું સેવા કાર્ય કરી ધર્મના કાર્યમાં ભાથું બાંધી હર હંમેશા સેવા કાર્યની અંદર વિષ્ણુભાઈ પટેલ દ્વારા હર મહિને 5500ની રાશિ ખર્ચી અબોલ જીવો માટે કાર્યક્રમો કરવામાં આવે છે। ત્યારે આજના મકર સંક્રાંતિ પર્વને ધ્યાને લઈ સ્પેશિયલ અબોલ જીવો અને ગરીબ બાળકો માટે 107 કિલો બુંદીના લાડુ વિતરણ કરવામાં આવ્યા। ખરેખર હર હંમેશા સેવા કાર્યમાં વિષ્ણુભાઈ પટેલ પોતે પગથી અપંગ છે, પણ તેમના કાર્યો અને તેમની સેવા અવિરત ચાલુ જ હોય છે। ત્યારે ભગવાન પણ આવા લોકોને સુખમય અને તંદુરસ્ત રાખે છે। આજના જમાનામાં ઘણું બધું આપ્યું હોય પણ દાન આપવું એ ઉપરવાળાના વિચાર વિમર્શથી પણ તમે આપી શકો છો। જ્યારે વિષ્ણુભાઈ પટેલે ની સેવાની નોંધ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ પટેલ દ્વારા લેતા વિષ્ણુભાઈ પટેલ દ્વારા ન્યૂઝ ઓફ પાટણનો આભાર વ્યક્ત કર્યો હતો। અનેકવાર રોટલિયા હનુમાન મંદિરે રોટલા રોટલીનો અભિષેક હોય ત્યારે વિષ્ણુભાઈ પટેલ અને તેમનું અબોલ જીવા સેવા કાર્ય આપી રહ્યા છે। સેવા કાર્ય યજ્ઞમાં ઉમદા કામ આપ જોઈ રહ્યા છો। ગ્રામીણ વિસ્તારના નોરતા તળપદ વિષ્ણુભાઈ પટેલ દ્વારા અબોલ જીવ સેવા કાર્ય દયાભાવ એ જ પરમ ધર્મ છે। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ।